દાણા જે રાખતા એલા આવું કરી આવું કરે એના તો જય માતાજી મિત્ર, હું છું મયુર ને તમારું બધાનું સ્વાગત છે કિરણ વિથ મયુર યુટ્યુબ ચેનલમાં. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ આજે અમારે પ્રિશાબેન મસ્ત મજાને સવારમાં રમ્યા છે. મારી હાલત જોવે એમની સવારની બપોર થઈ જાય તો એ પ્રિશા એ ઢીંગુ લે વાહ વાહર તો કેવું કહી દો એ બહાર કઈ પણ હું ત્યાં મારું માથું જો માથું ને ઓળવું આ તારી તો હાલત બગડવાની છે એમ ખબર હે. બગાડી જ નાખે છે એને. હા છે ને ભાઈ અમારે અત્યારમાં એટલી ગવરાનું હાથ જ પોસે. અત્યારે તાલું હશે પણ સાંજે 3 સાંજ નહીં સાંજના 3 વાગ્યા પછી 3 ના 5 ના ગળામાં જે ગવરાવે હા હાથ જ પોસે. પાછી બંધ ન થાય હાથ લીધે એટલી રોવે રોવે જો આમ જો ખોટા કાલા કાઢે હો તારું માથું જોતું તો બસ તો મિત્રો આપણે છે ને અત્યારમાં પાણી વાળવા ગયેલા હતા. હું તમને બતાવું કેમ કે બપોરનો ટાઈમ થઈ ગયો છે ને આપણે અત્યારમાં જમવા આવ્યા છે. પાણી કોણ વાળા ખબર હે? સુખો હે આ સુખો પાણી વાળા છે. થોડુંક છે ને બલડ ઓલું થઈ ગયું છે. વાવ હા તો ભાઈ એના સુખો પાણી વાળા છે ને આ આપણા મમ્મી છે ને શું કરો બા? દાણા બનાવે છે ભાઈ. એટલે દાણા હોય ને પીડેલા તો એને હેકી નાખે છે ને ખારા કરી નાખે એટલે મજા આવે ખાવાની. એવું છે ને આપણે આવી જશે જમવા તો હાલો પહેલાં જમી લઈ. હું છે જમવામાં એ તમને પણ બતાવું. આજનું બપોરનું જમવાનું કંઈક આવું છે. જો આ રીંગણા છે, રીંગણાના ફાટા કર્યા, બટાટાના હારે ફાટા કરી નાખ્યા, સાઈજ છે, ભાત છે બબલું, આ છે બરફ. આ તો કાંઈ કામનો નહીં કેમ કે ઠંડી સાઈઝ છે. અમારી મમ્મી છે શું કરો? દાણા પીવા રાખતા હતા. હારસી ગા દેશી મજા આવે ખાવાની. આ નેરાને હે મિત્ર હાનના 3-4 વાગ્યા પર છે ને બધા વાટકામાં લઈને મોટી ખાય ને તો મજા આવે. હા ગરમ હશે. હા ઠરી ગયો તો હાલો મિત્રો મસ્ત મજાનો જમી લઈએ. તમે પણ બપોરા કરતા હોય તો કાંઈ ક્યારેક આવું ખાવાનું હોય તો જરાક કોમેન્ટ કરજો. કેમ કે ડેલી ઈદ હાલે. હમણાં દેથાનું શાક ભાઈ રીંગણા બટેટા હાલે અને બીજું કંઈ કહેતા નહીં તમે. હાલો તો જમી લઈએ. તો આયા છે ને મિત્રો જો પ્રિશા કેમ કરે દેખ એલા એને ખાવાનું છે એવું લાગતું છે ને એલા આવું કરી આવું કરે એના હાથે કરે આપણે લઈ આવીને તો એ કરે બહુ કરે બહુ ન કરે એને કરવા મળે ને ભાઈ. પાણી વાળીને ચૂક દે ભાઈ એવા છે. મજા આવી ગઈ કાલ કે તડકો લઈ ગયો? તડકો વાદા હા પણ તોય તડકો ગરમી કેવી થાય ના થતી? આજ ના થઈ ભાઈ કાલ થોડીક વાર જ થઈ પવન આવે એમ પાછો કરે કે. તો મિત્ર આજથી હે ને બસ ધીમે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. હમણાંથી છે ને મિત્ર હું જિંદગીમાં કાંઈ નક્કી નહીં. વ્લોગ બનાવવાનો કાંઈ એવો કાંઈ ટાઈમ તો આમ છે પણ આમ બનાવવો એમ ન થતો. નકર ભાઈ મેં શરૂઆત કરી હતી કે હું હવે ડેલી વ્લોગ બનાવી પણ ડેલી બનાવીને તો હું હાલ કાંઈ ખબર નહીં હમણાં દીધાનું. પણ જે છે તો ધીમે આપણે વિડીયો બનાવીએ છીએ. ક્યારેક 5 દી થઈ જાય, ક્યારેક અઠવાડિયું થઈ જાય, ક્યારેક કાંઈ નક્કી ન કહે એટલા દિવસ વ્લોગ નહીં બનાવતો. ઘણા મિત્રો ફોન કરે કે ભાઈ તું ડેલી વ્લોગ બનાવતો હવે હું છું શું કારણ છે કાંઈ કે ભાઈ મેં કીધું કાંઈ વાંધો નહીં પણ આમ અમુક એવા દિવસો હોય ને કે આમ વિડીયો બનાવવાનું અંદરથી આમ કેમ હારી ગયેલા હોય એની જેમ જ થાય કે નથી બનાવો અંદરથી એમ થાય ફીલ. પણ કિરણ કે બનાવો ને તો હવે બનાવે છે. આજ નાઈ નાખીએ પછી રોજ ના બાપા તે કે આજ નાઈ નાખી કાલ નથી નહીં ખોટું નાઈ થી પણ માથું નતું. હા આજ માથું ધોઈ નાખ્યું. બહુ આમ ગરમી જેવું લાગતું હતું ને એટલે માથું ધોઈ એવું નાખ્યું. છે મને કાલ તો નાઈ ને એમ લાગ્યું હતું લે કાલ નહોતી કાંઈ આવી મારું કાલ નથી નાવાનું કા તો પછી ઢીંગુલું આ હે ને હમણાં દીથા બહુ ગવરાવા છે. હમણાં દીથા બહુ એમાં છે ને તો હાંજ પડે ને જ્યારે બધું હાવનો ટાઈમ છે ને રસોઈ બનાવવાનો તે વાતથી ગવરાવે. ચાર્જિંગ કરી લે કા આ દિવસે એટલું હોય ને કે આમ કેમ ફોન ચાર્જિંગ કરવા મૂકી એને જેમ ઊંઘ એટલી ખાઈ લે ને વાત જ ભૂસોમાં ને હાથ પડે ને એટલે થોડુંક રોવાનું ચાલુ કરી દે થોડુંક કહીજો કરે એવું છે.
ભાઈ નાનું છોકરો હોય ને ત્યાં સુધી તો ઓરે એકાદું વર્ષ સુધી અમને કહીજો કરે, બાકી તો કાંઈ વાંધો ન આવે એવું છે. તો ભાઈ વ્લોગ બનાવવાનું કારણ આ જ છે ને ઘણાય કારણ છે નાના મોટી જિંદગીમાં, પણ અમુક કારણ એવા કંઈ ન કી, પણ કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે બધું હાલે છે. તમારો સપોર્ટ સારો છે, કેમ કે ટૂંક જ સમયમાં ભાઈ એટલા સબસ્ક્રાઈબર થયા છે, પણ તોય તે મને થોડુંક આમ લાગે કે હું વિડીયો નથી બનાવતો એના કારણે થોડોક ઓછો સપોર્ટ થઈ ગયો. નકર તો પહેલાં શરૂઆતમાં બહુ મને બધા સપોર્ટ કરતા, પણ હમણાં દીતાનું વિડીયોનું કાંઈ ઠેકાણું નહીં, ક્યારે મૂકો ને ક્યારે અપલોડ કાંઈ નક્કી નહીં. એટલે હમણાં દિવસથી હંધુ હાવ ડીમ પડી વ્યૂ સબસ્ક્રાઈબ, પણ બને તો હજી છે ને બનાવી તો ખરો જ તે વિડીયો, કેમ કે યુટ્યુબમાં નહીં તો ઇન્સ્ટાગ્રામમાં નહીં તો યુટ્યુબમાં ભાઈ આ બધી રીતે આગળ આવવાનું છે. મતલબ સોશિયલ મીડિયામાં એ ફાઇનલ છે ગમે એમ કરી, પણ ભલે મારો આખું એક વર બગડે પણ સોશિયલ મીડિયામાં આવવાનું છે. એનું રીઝન ઘણું છે મોટું, પણ પછી ગમે ત્યારે કંઈ જ્યારે આપણે સફળતા મળશે, સક્સેસફુલ થઈ જઈશું આપણી લાઈફમાં, ત્યારે આપણે સ્પેશિયલ વિડીયો બનાવીશું. કાંકો આપણી કેમ કે ન્યૂઝ ઇન્ટરવ્યૂ લેવા આવે એમાં હું કહી, પણ હવે ભાઈ આપણા નસીબમાં એવું કંઈ નથી હજી, પણ જ્યારે થશે ને ત્યારે હું તમને કહી એવું છે. હા શું કહેવા માંગે હવે? બહુ બોલાઈ ગયું કાંઈ? બસ તમે બોલ નહીં ખબર છે મારે શું બોલવું. હા ઈશાબેન તમારે કંઈ બોલવું બેન? લાઈક કરો, શેર કરો ને સકાર પાર એ સાંભળતી હતી જોવે ઓલા પણ આ બહાર લીલું લીધું દેખાય કે ખડે. હાલો બી કન્ટિન્યુ અલગમાં રહેજો, આવશે મજા. આવું એક બાળક નહીં આમ જો જેવી લાઈટ જી ને એવું તરત જાગી જવાનું. રેડી ને? હા ખબર છે લાઈટ વહી ગઈ બેન લાઈટ વહી ગઈ, લાઈટ વહી ગઈ. આમ છે અમે તો લાઈટ ખાલી ગઈ ને એટલે તરત ગમે એટલે ઊંઘ હોય તરત જગાઈ દે. કોના ખબર હું એનો લાઈટ આરે કનેક્શન હશે પંખા રે, મતલબમાં પંખો બંધ છો ને એટલે તરત આંખો ખુલી જ જાય ને બસ આમ કરવા મળે. કિરણ કાંઈ ખાંડે શું છે ગુંદર કેમ આ થોડુંક ઓલા ખર બનાવ્યું હતું એ બધું ખાઈ ગઈ હું એકલી નહીં આપણે બધા, અને આ પડ્યું થોડુંક તે પાછું બનાવી નાખું એમ. ઠીક લાઈટ આવી ગઈ આમ જો હમણાં જો તમે ખાલી 2-3 વાર હિસકો નાખો એટલે તરત ખુલી જાય. હા પૈસા એમ છે મારા પ્રિશાબેન. લાઈટ વેચી કા બેટા પીશું કા હાલો એને હો રહી દો પેલા. તો અહીંયા છે ને એક ઝાડ છે, જરાક તમે કોમેન્ટ કરજો આ શેનું ઝાડ છે. તો આ ઝાડ છે ને જરાક કોમેન્ટ કરજો. આ કંઈક વાવેલું છે, મને બહુ ખાસ ખબર નહીં, એટલે બહુ કંઈક નામ તો કહેતા હતા મને યાદ નથી, એટલે યાદ નથી રહ્યું એવું છે. જો આવું કંઈક ઝાડ છે, જરાક કોમેન્ટ કરજો શેનું ઝાડ છે. નામ જો વેલો છે જો હા શીબડા પછી અહીંની આગળ છે શીબડા. આ ભાઈ શું કહેવાય કેસોડા ગલકા પછી આ છે તુંબડી. તો ભાઈ આવો નાનું મોટું બધું બકાલું છે પણ હજી આવ્યું નથી, એમ કે હજી વહેલા અને ફૂલ જ થયા છે. જો અલગ અલગ બધું બકાલ દર વખતે તમને વિડીયોમાં બતાવશું બકાલો, પણ આ મજા આવે મને આમાં આટો મારવાનો છે ને એકદમ જોરદારનું લાગે એટલે મને મજા આવે. ને ખાસ કરી મિત્રો આ વ્યૂ છે ને જોવાની બહુ કાંઈ અલગ જ તે મજા આવે. બધાને ખબર છે સનસેટ થાય ત્યારે વ્યૂ જોવાનું કંઈક અલગ, પણ એની પાછળનો આ બધો નજારો છે ને આના કારણે. બાકી ખેતરમાં કાંઈ હોય નહીં ને તો ભાઈ હું બધું ખેતર ખાલી હોય તો એ પાછું વ્યૂ જોવાનું ન મજા આવે, બાકી લીલું લીલું હોય ને ત્યારે જ મજા આવે એવું છે. ના ભાઈ દેશી ભીંડા તમને પહેલાં બતાવ્યા હતા એવું છે. તો આજનો બોલો કંઈક આવો હતો, બહુ ખાસ નહોતો, પણ તમારા માટે મિત્રો આવો ડેલી વિડીયો લાવવાનું કોશિશ કરી, પણ હવે જોઈ જો આવે ડેલી તો માનજો કે મયુરભાઈ ડેલી વિડીયો મૂકવાના, પણ મારા અંદર મૂકી તો ખરો હતી, પણ આમ ગણો તો આમ મેં તમને પહેલાં વિડીયોમાં કીધું હતું આગળ ક્લિપમાં કે બધું આમ છે, એટલે ભાઈ ખાસ કરીને એવું બધું હોય છે. પણ અમારે જાય પ્રેશાબેનનો ટાઈમ થઈ ગયો છે રોવાનો. જોવાય બહાર કાઢી, કેમ બહાર કાઢી તો રેવી જોઈએ ને અંદર રહેતી જ ને અલાર્મ ચાલુ થઈ જાય. આ તો અલાર્મ તો ટણક થાય છે, રમે છે બહાર એને બધું જોવા મળે ને એટલે સારું લાગે. અંદર કેમ નહીં રહેતી? પવન લાગે બહાર અંદર અંધારું અંધારું લાગે કે અત્યારે એવું છે. અત્યારે પ્રેશાને બહાર તો ન કઢાય પણ તોય તે બહાર કાઢવી પડે કા ઓઢાડી દીધું એવું છે. તો આજનો ઓલો આવો છે. હવે ડેલી બનાવવાનું છે તો કિરણ કે ડેલી બનાવશે? બનાવવાનું તો તું બનાવીને હા થોડોક હું બનાવી થોડોક તમારે બનાવવાનું.
હાલો કાંઈ વાંધો જો કિરણ ને અમે બંને બનાવીશું ને ડેલી વિડીયો તો કોશિશ કરીશું તે ડેલી, બાકી તો તમને ખબર છે આપણું રૂટીનનું કાંઈ નક્કી નહીં. તો આજનો ઓલો કંઈક આવો આશા છે આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી નાખજો. મળી એક મસ્ત મજાના ઓલો સાથે. ત્યાં સુધી પ્રિશાબેન રોવે છે. બાય બાય ટાટા.